આજે 4 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિસંગ જો. પુરુષોત્તમને નથી કોઈ પરપોતાતણું, પૂર્ણ કામન રાચે કેને રંગ જો. ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો. સદગુરુ મુક્તાનંદ સ્વામી આ ત્રીજા પદની શરૂઆતની પંક્તિમાં ભગવાનના સંગમાં આપણે આનંદ માણવો હોય તો જેની આપણે ઉપાસના ભક્તિ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, એવા સહજાનંદ સ્વામી મહારાજને તત્વે કરીને ઓળખવાની જરૂર છે. એમના રસ, રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંતને જાણીને મનમાં દ્રઢ કરવાની જરૂર છે. મહારાજને જે ગમે છે, મહારાજ જેનાથી રાજી થાય છે, એ જોવામાં આવે, એ સાંભળવામાં આવે, એ વિચારવામાં આવે, એ બોલવામાં આવે અને એ માર્ગે ચાલવામાં આવે તો પછી ભગવાન મળ્યા પછી ભગવાનનો આનંદ આપણને આવે. ઘણી વખત એવું પણ બને પોતાના હાથમાં ચિંતામણી હોય ને પારસમણી હોય છતાં પણ એનું જ્ઞાન કે એનો મહિમા સમજાયો ન હોય તો પારસમણી દ્વારા આપણે માત્ર ને માત્ર કાગડા ઉડાડવાનું કામ કરીએ. ભગવાન મળ્યાનો આનંદ ક્યારે આવે? જ્યારે એમને આપણે માનીએ, અને જ્યારે આપણે એમનું માનીએ, એમને માન નથી ગમતું, ઈર્ષા નથી ગમતી, કપટ નથી ગમતું, દંભ નથી ગમતો, રાગ, દ્વેષ, દેહાભિમાન, કામ, ક્રોધાદિક શત્રુ નથી ગમતા, એને ટાળવા બાળવાનો પ્રયત્ન કરવામાં આવે, એને માટે પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન દયાળુ છે, સંત દયાળુ છે, આપણને મદદ જરૂર કરે. પુરુષોત્તમને નથી કોઈ પરપોતાતણું. ભગવાનને કોઈ પારકું પણ નથી અને પોતાનું પણ નથી. પૂર્ણ કામન રાચે કેને રંગ જો. પરમાત્મા શબ્દ બોલીએ, પુરુષોત્તમ શબ્દ બોલીએ, પરબ્રહ્મ શબ્દ બોલીએ, એ તત્વ એવું છે, નિરપેક્ષ તત્વ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મ પર્યંત સૌ કોઈ સાપેક્ષ તત્વ છે. જ્યારે ભગવાન એક એવું તત્વ છે એને કોઈ પણ વ્યક્તિની અપેક્ષા નથી, પદાર્થની અપેક્ષા નથી, સ્થાનની અપેક્ષા નથી. ગમે તે જગ્યાએ જાય છતાં પણ તેઓ જળ કમળવત રહે છે. મહારાજે વચનામૃતમાં એ પણ કહ્યું કે ભગવાનની કેવી અદ્ભુત અને અલૌકિક શક્તિ છે. અનાદિકાળથી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામની અંદર અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે. પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ધારે તો અનંત મુક્તોને અને અક્ષર બ્રહ્મને પણ પોતામાં લીન કરીને સ્વતંત્રપણે સ્વરાટ થકા વિચરી શકે.
જો કે આવું તો ભગવાન ક્યારેય પણ કરે જ નહીં, કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે, કારણ કે ભગવાન અક્ષર બ્રહ્મના પ્યારા છે, કારણ કે ભગવાનને અક્ષર બ્રહ્મ અને અનંત મુક્તો ખૂબ વાલા છે. એને લીન કરવાનો વિચાર પણ ન કરે અને સ્વતંત્રપણે વિચરવાનો વિહારવાનો સંકલ્પ પણ એમને ન જાગે. પરંતુ આપણે જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણની શક્તિ સામર્થ્યનો વિચાર કરીએ છીએ ત્યારે આના અનુસંધાનમાં આ પણ આપણે કહી શકીએ કે ભગવાન ધારે તો અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્તોને પોતામાં લીન કરી દે છે અને સ્વતંત્રપણે સ્વરાટ થકા વિચરી શકે છે. એમને કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી. જ્યારે આપણને ઘણી અપેક્ષાઓ છે. શરીર ભગવાને આપ્યું છે તો હવા, પાણી, અન્ન, વસ્ત્ર આ બધુંની જરૂર પડવાની છે. નિદ્રાની જરૂર પડવાની છે, પૈસાની જરૂર પડવાની છે, સગા સંબંધીની જરૂર પડવાની છે. એના આધારે આપણે જીવીએ છીએ. જ્યારે ભગવાન પોતે સૌ કોઈના આધાર છે, પરંતુ એમને કોઈના પણ આધારની જરૂર નથી. પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું, પૂર્ણ કામન રાચે કેને રંગજો. પૂર્ણ કામ છે. આપણે એમના યોગમાં આવીએ તો આપણે પૂર્ણ કામ થઈએ, પરંતુ ભગવાનને મૂકીને દુનિયામાં કોઈ પણ વ્યક્તિની એવી શક્તિ નથી કે ભગવાનનો અને ભગવાનના સિદ્ધાંતનો અને ભગવાનના નામનો ત્યાગ કરીને, ભક્તિનો ત્યાગ કરીને પૂર્ણ કામ થઈ શકે. મુક્તાનંદ સ્વામી આપણને બહુ સરળ અને સાદી ભાષામાં આ પદની પંક્તિમાં સમજાવી રહ્યા છે. ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિસંગ જો. પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું, પૂર્ણ કામન રાચે કેને રંગજો. ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો. પહેલો શબ્દ મહારાજના માટે ધર્મકુંવર એવી પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો. ધર્મ, ભગવાનને ધર્મવાલો છે. અને સત્સંગી જીવનમાં એટલા માટે કહેવામાં આવ્યું, ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિ. ભગવાનને ભક્તિ પણ ગમે છે, ધર્મ પણ ગમે છે, જ્ઞાન પણ ગમે છે, વૈરાગ્ય પણ ગમે છે, સમજણ પણ ગમે છે, દાસત્વ ભાવ પણ ગમે છે, નિર્માનીપણું પણ ગમે છે, નિષ્કામ ભાવ ગમે છે, નિર્દોષ બુદ્ધિ ગમે છે. જો એમના ગમા અણગમાનો આપણને સંપૂર્ણપણે ખ્યાલ આવી જાય અને મનમાં ગાંઠ વાળી હોય કે મારે ભગવાનના સંગમાં ભગવાનના આનંદને માણવો છે, ભગવાનના વાલા થવું છે, ભગવાનની માળાના મણકામાં મારો નંબર લાગે એવી આધ્યાત્મિકતા મારે મારા જીવનની અંદર સિદ્ધ કરવી છે, તો એ માર્ગે જરૂરપણે ચલાય. હંમેશા પ્રાર્થના કરતા રહીએ. ક્યારેય પણ સંત અને ભગવંતને ઓશિયાળા ન કરીએ. હંમેશના માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમના આપણે ઓશિયાળા થઈને રહીએ. એમની ગરજ રાખીએ, ખપ રાખીએ, એમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ, તો પછી ભગવાન પોતાના આવા નાના સરખા ભક્તની અંદર જે કોબામાં રહેતો હોય એના ઉપર પણ વારી જાય છે અને એને આનંદના સાગરની અંદર અખંડ હિલોળા લેતો કરી દે છે.
આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.